નકલી પોલીસ અધિકારી, નકલી આઈપીએસ, નકલી પીએમઓ, નકલી સીએમઓ, નકલી જજ, નકલી આખી કોર્ટ અને બધું જ નકલી છે। તમે કોઈ વ્યક્તિ પર ભરોસો કરો એની પહેલાં તમને એકવાર તો એ શંકા જાય જ કે આ અસલી છે કે નકલી છે। તમને કોઈ એવું કહે કે પોલીસ છે તો તમે 2 મિનિટ એવું તો વિચારો જ કે અસલી પોલીસ છે કે નકલી પોલીસ, કારણ કે એવા અઢળક કિસ્સાઓ આપણે સાંભળ્યા છે। પણ હવે હું તમને જે કહાની કહેવાની છું, જે કિસ્સો કહેવાની છું, એ સાંભળ્યા પછી તમને પણ એવું થશે કે વકીલ નકલી કે અસલી એ કેવી રીતના ખબર પડે। આખી ઘટના એવી બની હતી, કડીનો એક કિસ્સો છે। કડીના કરિયાણાની એક દુકાન ચલાવતા એક વ્યક્તિનો એક કિસ્સો છે। રામસંગજીભાઈ એમનું નામ છે। રામસંગજીભાઈ ઠાકોરે કરિયાણાની દુકાન ચલાવે છે। એમના પડોશમાં નિલેશભાઈ નામના એક વ્યક્તિ રહે છે। હવે પડોશમાં રહેતા એ નિલેશભાઈએ જે તે સમયે એમની પાસેથી 6 લાખ રૂપિયા લીધા હતા અને પછી રામસંગજીભાઈને પાછા નહોતા આપી રહ્યા। પછી રામસંગજીભાઈને એવું થયું કે હવે કાયદાકીય રીતના લડવું પડશે, એટલે વકીલની શોધમાં હતા। ત્યારે કડીના જકાતનાકા નામના વિસ્તારમાં એમને એક બોર્ડ દેખાય છે, AR રાવલ એડવોકેટ નામનું। એમને બોર્ડ જોયા પછી ત્યાં જાય છે। રામસંગજીભાઈને ત્યાં એક પતિ પત્નીની જોડી દેખાય છે। એમાંથી એક વ્યક્તિનું નામ અવિનાશ રાવલ આપવામાં આવે છે, બીજા બેનનું નામ ફાલ્ગુની રાવલ આપવામાં આવે છે। બંને લોકોની સાથે વાતચીત કરે છે। પછી એમને એવું લાગે છે કે આ તો એક્સપિરિયન્સવાળા વકીલો છે, કારણ કે એક પોતાની ઓળખ હાઈકોર્ટના એડવોકેટ આપે છે અને બીજા સુપ્રીમ કોર્ટના એડવોકેટ આપે છે। વેપારીએ પૈસા વસૂલવાની વાત ત્યાં કરી અને પછી એ બંને વકીલ જે છે, જે પોતાને વકીલ કહે છે, એ રામસિંગભાઈને ધમકાવે છે અને એવું કહે છે કે તમે કેસ ન કરતા, જો તમે કેસ કરશો તો પોલીસ કેસમાં એ સામેવાળા વ્યક્તિ એના પત્ની સાથે તમે કંઈક ખોટું કર્યું છે એમ કરીને તમારા ઉપર કેસ કરશે ને તમારે 20 વર્ષ જેલમાં જવું પડશે। આ દંપતીએ પોતે વકીલ છે અને આવું બધું વાતો કરી અને એમને ફસાવ્યા અને પછી સેટિંગ પડાવ્યું કે તમે એક કામ કરો, તમે કેસ ના કરો, હું એમની પાસેથી તમને પૈસા અપાઈ દઉં, પણ ટુકડે ટુકડે તમારે અમુક પૈસા આપવા પડશે, જેનાથી આપણે લીગલી લડીશું। પછી એ બંને પતિ પત્ની જે છે એ ટુકડે ટુકડે રકમ ઉઘરાવવાની શરૂઆત કરે છે। વેપારીને ડરાવે છે, ધમકાવે છે અને ટુકડે ટુકડે જે પૈસા ઉઘરાવે છે એમાં 3,27,000 રૂપિયા એ વ્યક્તિ પાસેથી પડાવી લે છે। બાદમાં આરોપી એક સાથે 3.5 લાખની માંગણી કરે છે અને પછી વેપારીને શંકા જાય છે કે આ તો કંઈક ખોટું થઈ રહ્યું છે। પછી એ ત્યાં જાય છે તો ઓફિસને તાળા જોવે છે। ઓફિસને તાળા જોયા પછી એ વકીલ કોઈ અસ્તિત્વમાં જ નથી, આવા નામના કોઈ વકીલ છે જ નહીં એવી એમને ખબર પડે છે। આ નકલી વકીલનું સાચું નામ મિતેશ કુમાર હરિરામદાસ સાધુ છે અને એમના પત્નીનું નામ ફાલ્ગુની મિતેશભાઈ સાધુ છે। આ બંને પતિ પત્ની એ વકીલ બની અને ખોટી ડિગ્રી હોય અને એ પોતે વકીલ છે એમ કરીને લોકોને છેતરતા હતા, ખોટી ઓફિસ ખોલીને બેઠા હતા। આ સમગ્ર મામલે રામસરજીભાઈ જે છે એ કડી પોલીસ સ્ટેશન પહોંચે છે। મિતેશ સાધુ અને ફાલ્ગુની સાધુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવે છે। પોલીસ BNSની કલમ 316(2), 318(2), 318(4) સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધે છે અને પછી પોલીસ કાર્યવાહી શરૂ કરે છે। આખી ઘટનામાં પોલીસ કાર્યવાહી કેવી રીતના કરવાના છે, શું કરવાના છે એ સાંભળો પહેલા તમે। કડીના નર્મદા કોમ્પ્લેક્સની અંદર AR રાવલ એન્ડ એડવોકેટ્સ નામના એક દુકાન જોયેલી અને ત્યાં જઈને સંપર્ક કરતા અવિનાશ રાવલ અને ફાલ્ગુની રાવલ બંને પોતાને હાઈકોર્ટના વકીલ જણાવતા હોય એમને અરજદાર મળેલા હતા અને અરજદારને ફોસલાવી પટાવી એમની અલગ અલગ પૈસા મેળવવા માટેની અરજીઓ કરેલી હતી। ત્યારબાદ અરજદારના એવું જણાવેલ કે સામેવાળા દ્વારા આપના વિરુદ્ધ બળાત્કારની ખોટી ફરિયાદો અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં થયેલી છે અને એનામાંથી હું તમને બચાવીશ એમ કહીને ટુકડે ટુકડે એમના નામે કુલ 3,27,000 રૂપિયા એમને મેળવેલા હતા ફી પેટે। આમાં જે અવિનાશ રાવલ નામના જે વ્યક્તિ છે એનું સાચું નામ અવિનાશ રાવલ ન હોય, મિતેશ હરિરામદાસ સાધુ અને એમના પત્ની ફાલ્ગુની મિતેશ કુમાર સાધુ નામના વ્યક્તિઓ હોય અને એમની પાસે કોઈ સનદ કે એવું ન હોય અને વકીલાત તરીકે ખોટી પ્રેક્ટિસ કરવાનું જાણવા મળતા તેમણે કડી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા અત્યારે કડી પોલીસ સ્ટેશન દ્વારા એમની ફરિયાદ લઈ અને વધારેની તપાસ છે એ PSI ચાવડા ચલાવી રહી છે।
હવે જ્યારે આખી ઘટના સાંભળીએ ત્યારે આપણને મોટો પ્રશ્ન એ થાય કે પોલીસ તો ખબર પડે કે ભાઈ આપણે પહેચાની લઈએ કે ઓળખી લઈએ કે પોલીસ સાચા કયા નકલી કયા. હવે વકીલમાં કેવી રીતના ખબર પડે કે સાચા વકીલ ગયા ખોટા વકીલ ગયા? કારણ કે ડિગ્રીઓ બી હવે તો ભરમાર છે માર્કેટમાં. તમે જે માંગો એની ડિગ્રી તમને મળી જાય. તમારે ડૉક્ટર બનવું છે, વકીલ બનવું છે, કંઈ પણ બનવું છે તો એની ડિગ્રી માર્કેટમાં મળી જાય છે. તો આવા બહુ જ બધા પ્રશ્નો હોતા હોય છે, પણ આવા લોકોનો ખેલ લાંબો ચાલતો નથી. જ્યારે તમારી પાસેથી પૈસા ઉઘરાવવાની શરૂઆત કરે પછી એક સમય પછી તમને એ ખબર પડી જ જાય છે કે આ વ્યક્તિમાં કંઈક તો ખોટું છે. એટલે આ આખી કહાનીઓ આપણે આસપાસ જે સાંભળતા હોઈએ છીએ એ સાંભળ્યા પછી આપણે પણ સાવધાન રહેવાનું છે કે આપણે કોઈ વકીલ પાસે જઈએ તો પોતે ન ઠગાઈ જઈએ. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.